રાજકોટ અને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હવે એનો માહોલ ક્યાંક ને ક્યાંક ગરમાઈ ગયો છે। માહોલ એટલા માટે ગરમાઈ ગયો છે કારણ કે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી અને ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ કમલમમાં પણ મોટી બબાલ થઈ। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ એટલે એમ તો એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રની રાજનીતિ અને સૌરાષ્ટ્રની રાજનીતિનું ગઢ એટલે રાજકોટ। રાજકોટમાં ક્યાંક ને ક્યાંક એવી અનેક ચર્ચાઓ હતી કે કયા નામો સામે આવશે, કયા નામોની જાહેરાત થશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રાજકોટમાં જે મહાનગરપાલિકા છે એના માટે ઉમેદવારોના નામોની જાહેરાત તો થઈ, પરંતુ નામની જાહેરાત થતાની સાથે જ મોટી બબાલ થઈ ગઈ અને જે ઉમેદવારો છે એમનું નામ કપાતાની સાથે જ ઉમેદવારોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। ખાસ કરી અને વોર્ડ નંબર 13માં જે નીતિન રમાણીની ટિકિટ કપાઈ અને એમની ટિકિટ કપાતાની સાથે જ મોટી સંખ્યામાં સમર્થકોએ બીજેપી કાર્યાલય ખાતે હલ્લાબોલ પણ કર્યો। ત્યારબાદ ભાજપના પ્રમુખ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું, પરંતુ સૌપ્રથમ એ દ્રશ્યો ઉપર નજર કરીએ ને ત્યારબાદ ભાજપના પ્રમુખ શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ। અને બીજી પણ એક રાજકોટમાંથી એવું કહી શકાય કે આશ્ચર્યજનક બાબત સામે આવી છે, એની પણ ચર્ચા કરીશું। नारा बोलो तो भारतीय जनता पार्टी આ તો તમે ભાજપના કમલમના દ્રશ્યો જોયા કે જ્યાં એક ઉમેદવારની ટિકિટ કપાઈ અને એમના સમર્થકો પહોંચી ગયા। ત્યારબાદ ભાજપના પ્રમુખ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજકોટ કમલમમાં એક સરકારી અધિકારી પણ પહોંચી ગયા હતા। હવે આચારસંહિતા લાગેલી છે અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવું એ પણ ક્યાંક ને ક્યાંક મોટી બાબત છે। એવામાં સરકારી અધિકારી ત્યાં શું કરી રહ્યા હતા એ પણ એક સૌથી મોટો સવાલ ઊભો થયો અને ત્યારબાદ સરકારી અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। તમે કેમ અહીંયા ફોર્મ ભરવા બેસી ગયા હતા? હું કઈ ફોર્મ બોમ નથી। અમે ભાઈ વિઝ્યુઅલ છે તમારા કેમ તમે અહીંયા બેઠા હતા ખુરશીમાં ફોર્મ ભરતા હતા? હું તો ખાલી મિત્ર છે, ચૂંટણી લડે છે એટલે એમની સાથે અને આરામસીના કર્મચારી તરીકે તમે આવી શકો કાર્યાલય આવવામાં કઈ વાંધો જ નથી। એટલે ભાજપની આઈડિયા આચારસંહિતામાં આવી આચારસંહિતા તમને ન લાગુ પડે? કોઈ અધિકારી આવી શકે? આચારસંહિતા લાગુ પડે કે ન પડે તમને? બિલકુલ પણ તો કેમ અત્યારે આવ્યા? ભૂલ થઈ ગઈ તમારી શું મિત્ર છે, મિત્રને ભૂલ થઈ ગઈ કે શું થયું? મિત્ર છે, મિત્રને ટેકો દેવા આવ્યો। ભૂલ માનો છો તમે? ભૂલ થઈ ગઈ એવું માનો છો? ભૂલ તો ન કહી શકાય, મિત્ર છે, મિત્રની સાથે ટેકો દેવા આચારસંહિતામાં ગમે ત્યાં જઈ શકો। હા હા બિલકુલ નિયમ પ્રમાણે આવી શકે કે નહીં? હા હા બિલકુલ। એટલે ફોર્મે ભરી શકે નિયમ મુજબ? ફોર્મ કઈ ભર્યું જ નથી। તમારા આગળ વિઝ્યુઅલ છે, વિઝ્યુઅલ છે, તમે એમાં ફોર્મમાં ભરો છો
એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો. એ તો મિત્ર ચૂંટણી લડતો હોય તો કરી શકાય ને. તમારી પાસે પાવર મિત્ર તરીકે મિત્રને આ તો પાવર એટલે કે પાવર થી થોડો કરતો હતો હું કલેક્ટર ઓફિસમાં. આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ મિત્રના સમર્થનમાં આવી જ છે અને હું અધિકારી નથી. તમે શું ફરજ બજાવો? ક્લાર્ક તરીકે આવી શકો. નામ ને હોદ્દો તમારો? ઓકે વિઝ્યુઅલ ખાલી ઉભા રહ્યો ને બનાવી લે. નીકળી જાવ પછી લઈ લ્યો. સાહેબ છેડો કાઢે કર. સાહેબ ઉભા રહ્યો તો ખાલી વિઝ્યુઅલ બનાવી લે એટલે ઉભા થઈ ના ના તો ખાલી એમને ડોક્યુમેન્ટ ચેક કરતો. મિત્ર છે, નાનપણનો મિત્ર છે, ચૂંટણી લડે છે એટલે એમના ખાલી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતો હતો તો બરાબર જાય છે કે કેમ. કે એ તો કામ બધું ટીમ જા લઈ જાય જા જલ્દી. આગળ દ્રશ્યો જોઈ રહ્યા છો જે અધિકારી છે તે ભાજપ કમલમ ખાતે છે તે તમે અહીંયા તમામ બાબતો જોઈ, હલ્લાબોલ પણ જોયો, સામે ભાજપ દ્વારા નિવેદન પણ સાંભળ્યું. સરકારી અધિકારી જે ત્યાં જતા રહ્યા હતા કમલમમાં, એમના દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે કે હું તો મારા મિત્રનો ફોર્મ ભરવાને ચકાસણી કરવા માટે ગયો હતો. એટલે હવે આજે આખો માહોલ ગરમાયો છે રાજકોટનો. એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.